કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। રાહુલ ગાંધી અત્યારે આણંદ પહોંચી ચૂક્યા છે। મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપશે। વડોદરા એરપોર્ટ પર ઉતર્યા બાદ લેન્ડ કર્યા બાદ રાહુલ ગાંધી આણંદ પહોંચી ચૂક્યા છે। આણંદમાં 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રશિક્ષણ શિબિરનો રાહુલ ગાંધી પ્રારંભ કરાવશે। ત્યારે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની આ તાલીમ શિબિર છે, જે બપોરે 3 વાગે આણંદમાં દૂધ સંઘના સભાસદો સાથે પણ સંવાદ યોજાશે। રાહુલ ગાંધી અત્યારે આણંદ ખાતે પહોંચ્યા છે। નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની તાલીમ શિબિર યોજવામાં આવી છે, જેનો પ્રારંભ રાહુલ ગાંધી દ્વારા કરાવવામાં આવશે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। વડોદરા એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ તેઓ આણંદ પહોંચ્યા છે। દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। આણંદ ખાતે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે, તમામ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખો, તેમને રાજનીતિના પાઠ રાહુલ ગાંધી દ્વારા શીખવવામાં આવશે। સમિતિના અમારા સૌના નેતા, જનનાયક, જનયોદ્ધા, લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજી ગાંધી સરદારની ભૂમિ ઉપર ફરી એક વખત આવીને સંગઠન સૂચન અભિયાન હેઠળ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષને 3 દિવસ માટેની તાલીમ શિબિરનું આયોજનને ખુલ્લી મૂકશે। આ શિબિરની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા, સેક્ટર અને મંડળથી બૂથ મેનેજમેન્ટ, વિવિધ માધ્યમો સાથેનો સંપર્ક અને પ્રજાના પ્રશ્નોની સાથે સાથે કોંગ્રેસ પક્ષની વિવિધ કામગીરી, ભારત નિર્માણ માટેની એ તમામ બાબતોને લઈને આ 3 દિવસની શિબિર દરમિયાન જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને તાલીમબદ્ધ કરાશે। આ નિષ્ણાતો કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો હશે અને જેઓ વર્ષોથી કામ કરે છે, પંચાયતી રાજ ક્ષેત્ર હોય કે ગાંધી વિચારધારા માટેની હોય કે કોંગ્રેસ વિચારધારા માટે, એ નિષ્ણાતો આ 3 દિવસની તાલીમબદ્ધ કરવા માટેની શિબિરમાં ઉપસ્થિત રહીને ખાસ માર્ગદર્શન આપશે। રાહુલજીની સાથે સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ કે ગુજરાતમાં સૌથી પહેલો પાયલોટ પ્રોજેક્ટ છે